લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં વહેલી સવારથી મેઘમહેર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. કલોલ શહેર અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. સતત વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કલોલના કલ્યાણપુર ખાતે આવેલા એપીએમસી શાક માર્કેટ, બટવા કુવા, કોબરા સર્કલ, પંચવટી વિસ્તાર, ટાવર ચોક, બોરીસણા, ગરનાળા, અમદાવાદ મહેસાણા હાઈવે, અંબિકા બસ સ્ટેન્ડ અને ગુરુકુળ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું હતું. કેટલાક સ્થળોએ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી. ગુરુકુળથી સહેજ સુધી ટ્રાફિકની સમસ્યા. ગુરુકુળ રોડ વિસ્તારમાં પાણી ભરાવાની સાથે વાહન ચાલકોની અવરજવર ધીમી પડતા ગુરુકુળથી સહેજ તરફ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સવારના સમયે કામકાજ અને રોજગારી માટે બહાર નીકળેલા લોકો તેમજ શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને પણ આ ટ્રાફિકની અસર ભોગવવી પડી હતી. મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળતા ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠ્યા હતા. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી રહી છે. વરસાદ સાથે રોડની ગુણવત્તા સામે પણ સવાલ. વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બની હોવાનું સામે આવ્યું છે. રોડ પર પાણી ભરાતા અગાઉથી નબળા પડેલા રસ્તાના ભાગોમાં ખાડા પડી જતા વાહન ચાલકો માટે મુશ્કેલી વધે છે. ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે પાણી ભરાયેલા ખાડા જોખમી સાબિત થઈ શકે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે રસ્તા લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે, જેના કારણે રોડને નુકસાન થવાની સાથે ખાડા વધુ ઊંડા થવાની શક્યતા રહે છે. તંત્ર સામે ઉઠ્યા સવાલો. દર વર્ષે ચોમાસા દરમિયાન કલોલના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોવા છતાં તેનો કોઈ કાયમી ઉકેલ કેમ કરવામાં આવતો નથી તે અંગે સ્થાનિકોમાં હવે ચર્ચા જોવા મળી રહી છે. વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ વ્યવસ્થા, ગરનાળાની સફાઈ અને રોડની ગુણવત્તા અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી રહી છે. હાલ આ વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, ખાડાઓનું સમારકામ કરવામાં આવે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવામાં આવે તેવી લોકોની માંગ છે. કલોલમાં વરસાદે એક તરફ વાતાવરણ ઠંડુ કર્યું છે તો બીજી તરફ પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યાને નગરજનોને મુશ્કેલી વધારી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે શું કાર્યવાહી કરવામાં આવે છે. રિપોર્ટર સંજય નાયક.